ભુજ શહેરના વોર્ડ નંબર 5 ખાતે ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સેઠિયાવાડી સુહાગ રિંગ રોડ જૂની શાક માર્કેટ પાસે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા। આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા તથા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન ઉપસ્થિત રહ્યા હતા। સાથે જિલ્લા ભાજપના મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોલ અને ભીમજીભાઈ જોધાણી તેમજ ભુજ શહેર ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કર, મહામંત્રીઓ રીતેનભાઈ ગોર અને જીગરભાઈ શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત દેવરાજભાઈ ગઢવી, કિરીટભાઈ સોમપુરા, બાલકૃષ્ણભાઈ ગોર અને મયદીપસિંહ જાડેજા સહિતના મંડળ ઇન્ચાર્જોએ પણ હાજરી આપી હતી। વોર્ડ નંબર 5ના ઇન્ચાર્જ તરીકે અનિલભાઈ છત્રાળા અને ધીરેનભાઈ લાલન ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 5ના ઉમેદવારો તરીકે કૌશલ સુરેશચંદ્ર મહેતા, નસીમા ઇબ્રાહીમ ખાન, પઠાણ નાનભાઈ હર્ષદભાઈ સંજોટ અને હિરેન રમેશભાઈ રાઠોડ દ્વારા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા આવનારી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે કાર્યકર્તાઓને સક્રિય બનવા આહવાન કરવામાં આવ્યું હતું। અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે ભારતીય જનતા પાર્ટી ભુજ શહેર દ્વારા આજે અત્રે વોર્ડ નંબર 5નું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અમારા સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય સન્માનીય શ્રી કેશુભાઈ, શહેર ભાજપના પ્રમુખ મિતભાઈ સૌ ઉપસ્થિતિમાં અત્રે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહોલ્લાના આગેવાનો અને અલગ અલગ સમાજોમાંથી આવતા સૌ વડીલોના આશીર્વાદથી અત્રે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। ખૂબ સરસ વાતાવરણ આખા શહેરમાં ભારતીય જનતા પાર્ટી તરફે છે। ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે વિકાસ થયો છે એ પ્રકારે ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા ગુજરાતમાં જે વિકાસની અવિરત જે એક પ્રવાહ વહી રહ્યો છે એમાં સૌ સમગ્ર સમાજ એ જોડાઈ રહ્યો છે અને ખૂબ મોટી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીતવાના છે, અમને વિશ્વાસ છે। ભુજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 5માં અમને 4 જણાને ટિકિટ આપી ઉમેદવાર તરીકે ઊભા કર્યા છે। ચૂંટણીના સમયની અંદર કાર્યાલયના ઉદ્ઘાટન આજે 21 તારીખે મંગળવારે આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ કાર્યાલયના ઉદ્ઘાટનની અંદર 5મા નંબરના વિસ્તારની અંદર આવતા દરેક સમાજના અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, અમારા વોર્ડના કાર્યકર્તાઓ, સંઘ સમાજના પ્રમુખશ્રીઓ બહોળી સંખ્યામાં પધાર્યા હતા અને ખૂબ આશીર્વાદ અમારા ઉપર વરસાવ્યા છે। વોર્ડ નંબર 5ના અમારા ચારેય કેન્ડિડેટનો ખૂબ જુસ્સો વધાર્યો છે। વોર્ડ નંબર 5ના જ્યારે પ્રચારની અંદર ઘરે ઘરે અમે જઈએ છીએ ત્યારે પણ ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે, કારણ કે અમારા પૂર્વ કાઉન્સિલરો એના કરેલા કામ અને એના આધારે અમે જ્યારે વોર્ડની અંદર ગયા હતા ત્યારે અમને ખૂબ પ્રતિસાદ સારો મળ્યો છે। અમારા માર્ગદર્શક પ્રેરક દિલીપભાઈ શાહ આજે અમારા કાર્યક્રમના અનુસંધાને અમને અમારા આમંત્રણને માન આપી જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન સાહેબ અને ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, ભુજ શહેરના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, ઇન્ચાર્જશ્રીઓ સૌ આગેવાનો પધાર્યા હતા, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું। જોઈ શકો છો કે ચાલુ દિવસ છે, આટલી ગરમી છે, તેમ છતાં લોકો ઉત્સાહભેર અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે। ત્યારે હું પૂર્વ નગરસેવક તરીકે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એવા ચોક્કસ છે કે 1985થી આ વોર્ડનું નામ વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 12 આવી રીતે અલગ અલગ આ વોર્ડના સીમાંકન પ્રમાણેના વોર્ડના નંબરના ફેરફાર થયા હતા, પણ લોકોનો વિશ્વાસ જે ભારતીય જનતા પાર્ટી તરફ છે અને અમે કરેલા કામો ગત 5 વર્ષમાં અમારી આખી ટીમે જે કામ કર્યા છે એનો ભાતો લઈ અને અમે ફરીથી લોકોની વચ્ચે વોટ માંગવા જવાના છે અને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી આખી આ પેનલ જંગી બહુમતીથી ચૂંટાશે અને ઇતિહાસ કહી શકાશે એવી સરસાઈ અમે આ વોર્ડના સૌ મતદારો એમને આપશું અને 4 કમળ નગરપાલિકામાં અમે મોકલશું। લોકોને સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણી છે ત્યારે લોકોની આટલી જ અપેક્ષા હોય, એમને રસ્તા, એમને ડ્રેનેજની સમસ્યા હોય, લાઇટની સમસ્યા હોય અને સફાઈ,
આ 4 મુદ્દા જે લોકોને સ્પર્શે છે એ 4 મુદ્દા અમે અગાઉ પણ એના ઉપર પૂરતું ધ્યાન આપ્યું છે અને અમે અત્યારના જે 4 નગરસેવકો છે એ પણ એના ઉપર પૂરતું ધ્યાન આપશે એવી અમને ચોક્કસ ખાતરી છે. ફરી પાછો વિશ્વાસ મૂકી કૌશલ સુરેશચંદ્ર મહેતા, નસીમા ઇબ્રાહીમભાઈ, આદાભાઈ પઠાણ, નાનભાઈ હર્ષદભાઈ સંજોટ અને હિરેન રમેશભાઈ રાઠોડ પર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટીના 4 કમળ આ વોર્ડ નંબર 5માં આપ્યા છે. વોર્ડ નંબર 5 હર હંમેશ વિકાસના કાર્યમાં અગ્રેસર રહ્યું છે એવો વોર્ડ નંબર 5માં સુંદર મજાના કાર્યો થયા છે. જેમ કે આજે વર્ષોથી એક આપણે સમસ્યા જોઈ રહ્યા હતા મેરેલી ચોકથી કરી અને કોંગ્રેસ કાર્યાલય સુધીના જે રસ્તાનું, ત્યારે આ રસ્તાનું નવીનીકરણ એટલે કે સિમેન્ટનો રસ્તો બન્યો. ખૂબ પ્રજા માટે સુખાકારી આવો એક પ્રશ્ન, એક ઉકેલ આવ્યો છે અને સારા વિકાસ કાર્યો થયા છે. આજરોજ ફરી પાછો આપના માધ્યમથી હું યાદ કરવા માગું છું ધીરેનભાઈ લાલન અને અનિલભાઈ છાત્રાડાને કે તેઓ પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના પ્રશ્નોને સતત રીતે ઉકેલવાના પ્રયત્નો કર્યા છે અને આવતા પ્રશ્નોને નગરપાલિકા સમક્ષ લઈ અને આના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે હંમેશા તત્પર રહ્યા છે.